અમેરિકામાં ગુજરાતી આપણું જે કલ્ચર કહીએ એ ખૂબ ધબકતું છે, હું એમ કહીશ. ટ્રેડિશનલ ગરબા જે તમે વાત કરી, અહીં ત્યાં પણ એ જ રીતે ઓર્ગેનાઇઝ થાય અથવા પરફોર્મ થાય. અને ઇનફેક્ટ હવે મને ઘણી વખત એવું લાગે છે કે કદાચ અમુક જે ફોર્મ્સ અમે સાચવીને બેઠા છીએ ને એ અહીંયા પણ એટલીસ્ટ અમદાવાદ કે જે મોટા સિટીમાં હું જોઉં છું એટલું બધું નથી સચવાય. એવું ઘણી વાર યુસી અમારા જેવા પ્રમોટરને તમે બોલાવો છો, તમે ઇન્ફ્લુએન્સરને બોલાવો છો, તમે બધાને જોડવાની કડી તરીકે. સો બેઝિકલી અમારો ગોલ એક જ છે, ગુજરાતી સંસ્કૃતિ, ગુજરાતી કલ્ચરને અલાઈવ રાખવું, વેધર ઇન ઇન્ડિયા ઓર મે બી ઇન યુએસએ. આપણે સમજીએ છીએ એના કરતાં ઇટ્સ નોટ ઇઝી કે કોઈ પણ વ્યક્તિ ફેમસ બની જાય તો ત્યાં જઈને શોઝ કરી શકે દુનિયાના કોઈ પણ ભાગમાં. ઇટ્સ નોટ લાઈક દેટ. યુ નીડ રુજુતા ધોળકિયા ફોર દેટ. રેડિયો શ્રી 91.1 FM નો સ્ટુડિયો. મારું નામ છે પૂજા અને ખાસ ટોકનો લેટેસ્ટ એપિસોડ. પેલું કહેવાય છે ને કે જ્યાં જ્યાં વસે ગુજરાતી ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત. પણ આ ગુજરાતને ધબકતું રાખવા માટે અને જીવંત રાખવા માટે પ્રયત્નોની જરૂર હોય છે. ગુજરાતીઓ વી નો દેટ સિન્સ એજીસ આખી દુનિયામાં ફેલાયેલા છે. ખાસ કરીને અમેરિકાનું ગુજરાતીઓને ઘેલું હોય છે, પણ અમેરિકામાં વસતા ગુજરાતીઓ માટે ગુજરાતી કલ્ચર, એની સંસ્કૃતિ, એની ભાષા, એનું વૈવિધ્ય જીવંત રાખવા માટેના પ્રયત્નો જે બહુ સુંદર રીતે આગળ ધપાવી રહ્યા છે, એવા એક ખાસ ગેસ્ટ સાથેની છે આજની ખાસ ટોક. મારી સાથે છે રુજુતા ધોળકિયા ઇન ધ સ્ટુડિયો, હુ ઇઝ અ વેરી વેલ નોન પ્રમોટર એન્ડ પ્રોબેબલી ધ ઓનલી યંગેસ્ટ પ્રમોટર ફ્રોમ USA in our studio today. Hi Rujuta. Hello Pooja. I'm so glad to be here. Yeah, same here. I mean, I'm so glad you're here today and we could meet. તમારી બહુ નાનકડી અમદાવાદની મુલાકાત દરમિયાન અમે તમારો સમય ચોરી શક્યા. I'm glad. I'm absolutely glad to be here. So now tell me, અમે જે હમણાં વાત કરીએ કે કેટલા પ્રયત્નો લાગતા હોય કોઈ બીજા દેશમાં આપણી સંસ્કૃતિને ધબકતી રાખવા માટે. પૂજા, બીજા દેશમાં જ્યારે જઈએ ત્યારે પહેલું આપણે જે મિસ કરતા હોઈએ એને ફરી ત્યાં કેવી રીતે જીવંત કરીએ એના પ્રયત્નો દરેકને એમ થાય કે આપણે કરીએ. અને ઓબ્વિયસલી સહેલું તો નથી જ. અને એમાં પણ કેવું છે, અમેરિકા એ ખૂબ મોટો વિશાળ દેશ છે અને એના જુદા જુદા ભાગોના જુદા જુદા પોકેટ્સમાં ગુજરાતીઓ જઈને વસ્યા છે, રાઈટ? એટલે દરેક જગ્યાએ પહોંચવું અને દરેક જગ્યાએ પણ આપણા કલ્ચરને ધબકતું રાખવું એ થોડુંક ખાસ કામ માંગી લે છે. એટલે હું જ્યારે લગભગ 18 વર્ષ પહેલાં ગઈ હતી ને તો મોટા સિટીમાં બધું હતું પહેલેથી, વર્ષોથી બધા જે વસ્યા છે લોકોએ પોતાની રીતે પ્રયત્નો ચાલુ રાખ્યા હોય, પણ નાના નાના જગ્યાએ જ્યાં હતા ને ટાઉન્સ, એમાં તમને કાંઈ મળે નહીં. અને તને ખબર છે કે બેક ઇન ધ ડેઝ આઈ વોઝ યુઝ ટુ ડુ સો મચ હિયર. સંગીતની સાથે જોડાયેલા, ટીવી ક્ષેત્રે જોડાયેલી હતી. એટલે ત્યાં જઈએ તો ભાષાથી જ શરૂ થાય કે ગુજરાતી તો પાછું થર્ડ લેંગ્વેજ થઈ જાય. ઇંગ્લિશ, હિન્દી, આપણા ઇન્ડિયનો વચ્ચે હિન્દી ચાલે અને પછી ગુજરાતી આવે. એટલે ગુજરાતીમાં કાંઈ કામ મળવું અથવા તો ગુજરાતીના કાર્યક્રમો થવા એ તો એમ કહે ને કે અશક્ય છે. અને એક હસવા જેવી વાત કહું, એટલે મેં કેવી રીતે શરૂઆત કરી ને, તો અમે રહીએ છીએ નાયગ્રા ફોલ્સ પાસે. એટલે દુનિયાની અજાયબી છે, કુદરતી અજાયબી. તો જે કલાકારો મને ખબર પડે ને, અને બેક ઇન ધ ડેઝ વી ડોન્ટ હેવ અ ફોન કે જેની અંદર વિડીયો કોલ પણ નતા થતા કે કાંઈ વોટ્સએપ પણ નહોતું, રાઈટ? હા, સ્કાઈપ ને બધું હતું, આપણે યાહુ મેસેન્જરનો ટાઈમ હતો એકચ્યુઅલી. એટલે ત્યારે પણ કોઈની પણ ખબર પડે ફોન દ્વારા કે આ કલાકારો આવી રહ્યા છે, ન્યૂ જર્સી આવી રહ્યા છે, એને હું એવું કહું કે ચાલો હું તમને નાયગ્રા ફોલ્સ બતાડીશ અને તમે મારા ઘરે આવો ને આપણે કંઈક નાનો કાર્યક્રમ કરીએ, પણ નાયગ્રા ફોલ્સ બતાડીશ. કેમ કે યુઝ ટુ બી યંગ અને કેવી રીતે શું કરવું એ બધું હતું. તો એમ કરતાં કરતાં કલાકારોને મેં બધાને આમંત્રણ આપવાનું શરૂ કર્યું. અને એમાંથી એક કાર્યક્રમ થોડાક કરીએ ને નાયગ્રા ફરીએ, અને પછી કેનેડાની બોર્ડર આવે એટલે ઘણા બધાને ટ્રાન્ઝિશન હોય કે કેનેડા પણ જવાનું હોય, તો હું એમને ડ્રોપ કરી આવું. એટલે આવું બધું કરતાં કરતાં અને વન ફાઇન ડે સંજય ઓઝા જે આપણા અહીંયાના જાણીતા કલાકાર છે એ આવ્યા હતા અને એમણે મને કીધું કે રુજુતા, તને તો આ કામ આવડે છે તો તું વધારે પ્રોફેશનલી કર. That's where I started my company called SAZ, અને it's been like more than I would say like 10-12 years now that I'm working under SAZ. એના પહેલા કામ તો કરતા જ હતા, but now I'm working under my company SAZ. Amazing. So you are a promoter. Yes. So what is the difference? What is promoter to begin with, and promoter or event organizer? Is it the same thing or what is it? ના, થોડું જુદું છે અને ઘણા બધા લોકોને એનો બહુ ખ્યાલ નથી હોતો. કેમ કે આપણે અહીંયા શું છે કે ભારત દેશમાં આપણે જ્યારે કલાકાર હોય ત્યારે પ્રમોટરની જરૂર નથી હોતી, પણ તમે જ્યારે બીજા દેશમાં આવો છો ત્યારે તમને વર્કિંગ વિઝા જોઈએ. કે આપણે આઈટી વાળા છે તો એ લોકોને ત્યાં અમેરિકામાં H1 વિઝા હોય, કોઈ બીજા વર્કિંગ વિઝા હોય અને એની કંપનીઝ હોય કે જે વિઝા કરતી હોય. પણ કલાકારો માટે શું
એટલે કલાકારો માટે હા, જ્યારે એ લોકો પૈસા એટલે અર્થ ઉપાર્જનના ધ્યેય વગર આવતા હોય ત્યારે કરી શકે અમુક વસ્તુઓ, પણ જો એનો ઓફિશિયલ તમે જ્યારે ગોલ જ પૈસા કમાવાનો હોય. હા, પૈસા અને ઓબ્વિયસલી કે આપણું કમર્શિયલ જે આપણું આખું જે સર્કિટ કહી શકાય એ સર્કિટની જો વાત હોય તો એના માટે ઓફિશિયલ વિઝા જોઈએ, જેની કેટેગરી કોલ P3 વિઝા કહે છે ને. અને બહુ ઓછા લોકો જે હોય છે કે જે આના P3 વિઝાનો કંપની હોય છે કે P3 વિઝા અપ્લાય કરતી હોય. ઓકે. એટલે મારું કામ એ છે કે હું અહીંયા આપણે ગુજરાતના જે કલાકારો છે એમના માટે હું મારી કંપની P3 વિઝા ફાઇલ કરે. એટલે દર વર્ષે અમે સિલેક્ટ કરીએ. મારા કાયમી એટલા વર્ષોથી હું સંજય ઓઝા, પાર્થ ઓઝા સાથે કામ કરું છું, અને પછી એની સાથે બીજા બધા પણ અમે ઘણા બધા કલાકારો એવરી યર આઈ ડિસાઇડ કે બીજું હવે કયા કલાકારોને જોડીશું. એટલે એમને પછી અમે લોકો ઇટ્સ અ લોંગ પ્રોસેસ એકચ્યુઅલી. પીપલ ડોન્ટ રિયલાઇઝ દેટ વી સ્ટાર્ટ અબાઉટ એન યર બિફોર એની ઇવેન્ટ વી વોન્ટ ઇવન પ્લાન. સો તમારે નેક્સ્ટ નવરાત્રીમાં જો કોઈ કલાકારને બોલાવ્યા છે તો તમારે ગઈ નવરાત્રીથી પ્રોસેસ શરૂ કરવી પડે. ઇટ ઇઝ ટ્રુ. ઓહ. અને અમે લોકો તરત જ એટલે કહેવાય ને મેપિંગ તો શરૂ થઈ જ ગયું બધું. અને પછી કાગળિયા શરૂ, અમે કાગળિયાનું કામ છે બહુ, અને પછી લોયર સાથે ઓબ્વિયસલી વી હેવ લોયર, વી વર્ક વિથ ધેમ એન્ડ ઓલ. સો ઇટ ટેક્સ અ લોંગ ટાઈમ. અને ઘણું બધું, કેમ કે ઓબ્વિયસલી ઇટ્સ વિઝા, સો વી હેવ ટુ પ્રૂવ સો મેની લાઈક કે ભાઈ અહીંયા કામ છે તો છે, ક્યાંથી આવશે ને કેવી રીતે આવશે. અને દેન ધ ટીમ becomes my company's liability also. So I take care of them and I make sure that they have shows across USA. We perform and all the performance also comes under my company's name. હવે ત્રણ ક્વિકલી કીધું કે પ્રમોટરનું કામ આ વિઝા અપ્લાય કરવાનું, અને હું એવી છું કે હું પ્રમોટર છું અને હું ત્યાં એ લોકોનું ઇવેન્ટનું હું ઓવરઓલ બુકિંગ ધી ઇવેન્ટ્સનું પણ હું જોઈ રહી છું. ઘણી વખત બે જુદા લોકો પણ હોય એના માટે. અને થર્ડ થિંગ ઇઝ લાઈક અ ઇવેન્ટ મેનેજમેન્ટ અને ઓર્ગેનાઇઝર, રાઈટ. ઓર્ગેનાઇઝર એ હોય કે જે જુદા જુદા ગામોમાં પોતાની ઇવેન્ટ કરતા હોય, અને ઇવેન્ટ મેનેજમેન્ટ જે છે ને એ થોડુંક અમારે ત્યાં આપણા ગુજરાતી અથવા તો ભારતીય સર્કલમાં ઇવેન્ટ મેનેજમેન્ટનું ઓછું છે. લગ્નોમાં હોય, બાકી જે કલ્ચરલ જે સેક્ટર છે એમાં ઇવેન્ટ મેનેજરો બહુ નથી ત્યાં. પણ સો ધીસ ઇઝ કે પ્રમોટર, ઇવેન્ટ ઓર્ગેનાઇઝર, લોકલ ઓર્ગેનાઇઝર્સ, ઇવેન્ટ મેનેજરો ઓછા છે આપણે ત્યાં. ઓકે. સો થોડુંક અલગ પ્રકારનું અન્ડરસ્ટેન્ડિંગ છે જેવું આપણે સમજીએ છીએ એના કરતાં. ઇટ્સ નોટ ઇઝી કે કોઈ પણ વ્યક્તિ ફેમસ બની જાય તો ત્યાં જઈને શોઝ કરી શકે દુનિયાના કોઈ પણ ભાગમાં. ઇટ્સ નોટ લાઈક દેટ. યુ નીડ રુજુતા ધોળકિયા ફોર દેટ. એન્ડ આઈ એમ હેપી અબાઉટ ઇટ. રાઈટ. સો આપણે જ્યારે ગુજરાતી સંસ્કૃતિને ધબકતી રાખવાની વાત કરીએ છીએ તો કયા પ્રકારના પ્રયત્નો અથવા કેવા પ્રકારની વસ્તુઓ થતી હોય છે? જેમ કે ગરબા, ઓબ્વિયસલી વી નો ગરબા થાય છે, બહુ સારા લેવલ પર થાય છે, ખૂબ બધા કલાકારો જાય છે. સો એ ગરબા એ સિવાયનું બીજું શું શું હોય છે, અને ગરબામાં પણ કેવી રીતે હોય છે? આઈ વોન્ટ ટુ નો અબાઉટ ધેટ. શ્યોર. સો અમેરિકામાં ગુજરાતી આપણું જે કલ્ચર કહીએ એ ખૂબ ધબકતું છે, હું એમ કહીશ. અને ઇનફેક્ટ હવે મને ઘણી વખત એવું લાગે છે કે કદાચ અમુક જે ફોર્મ્સ અમે સાચવીને બેઠા છીએ ને એ અહીંયા પણ એટલીસ્ટ અમદાવાદ કે જે મોટા સિટીમાં હું જોઉં છું એટલું બધું નથી સચવાયા. ઘણી વાર સચવાયા હશે, પણ ધારો કે નાટકો અહીંયા ત્યાં જેટલા જોવાય છે, પછી ડાયરા અમારે ત્યાં ખૂબ થાય છે. ખૂબ ડાયરા પણ એટલા જ પોપ્યુલર છે આજની તારીખમાં, અને બધા કલાકારો. સો પ્રોપર ગુજરાતી ડાયરા જે આપણે નાના હતા ને અહીંયા જે પ્રકારના થતા એ કલાકારો આપણા બધી જગ્યાએથી આવે છે અને ડાયરા પણ કરે છે. અને ઓબ્વિયસલી ગરબા તો આપણો કોઈ વારસો છે આપણો, એટલે એને તો સાચવવાનો જ હોય એમ. એટલે ગરબા ખૂબ અક્રોસ, અને ગરબામાં પણ આપણે એમ જોઈએ છે ને કે અગેન અત્યારે સોશિયલ મીડિયાના લીધે આપણે એવું જોઈએ કે બધા જાણીતા કલાકારો આવે છે ને, પણ એ જાણીતા કલાકારોવાળું એક પાસું છે. પણ ગામે ગામ જે ગુજરાતી મંડળ હોય ત્યાં, ગુજરાતી સમાજ હોય, ગુજરાતી મંડળ હોય, એ લોકો વર્ષોથી પોતાના ગામમાં ગરબા નવરાત્રી દરમિયાન કરે જ. એમાં બેમત ના હોય. એ ગરબા તમારે કહેવાનું ના, બધાને ખબર જ હોય કે ગરબા હશે એમ. એટલે ગરબા અને ઇવન દિવાળીનું બધા આપણા તહેવારોનું સેલિબ્રેશન પણ ગુજરાતી સમાજી જે બધા હોય એ કરે. અને એના સિવાય હવે ઘણા બધા જુદી જુદી રીતે ગુજરાતી જે ડાયસ્પોરા આપણું હોય એને કનેક્ટ રાખવાના પ્રયત્નો ત્યાં થયા કરતા હોય છે. એટલે ઘણું બધું ગુજરાતી ભાષાનું પણ એટલું બધું, છોકરાઓને ભાષા પણ શીખવાડવાનું એટલું જ મહત્વ છે. છોકરાઓ શીખી પણ શકે. ઇનફ આઈ મીન ઓપોર્ચ્યુનિટીઝ ટુ લર્ન ગુજરાતી. એટલે બધું જ રિસોર્સિસ કરેક્ટ. યસ. સો એ બધું થઈ શકે અને થાય છે આપણે ત્યાં. અને અમને એવું હવે અભાવ નથી લાગતો ઘણી વખત. હવે એમ થાય છે કે ના, અમારી પાસે ઓપ્શન્સ છે અભાવની જગ્યાએ. એટલે વી આર હેપી અબાઉટ ઇટ કે પૂરતા ઓપ્શન્સ. સો મને આમાં થોડુંક ડીપ ડાઇવ કરવું છે કે જેમ કે તમે ગરબાની વાત કરી, આઈ વોન્ટ ટુ નો કે ટ્રેડિશનલ ગરબા જે તમે વાત કરી અહીં ત્યાં પણ એ જ રીતે ઓર્ગેનાઇઝ થાય અથવા પરફોર્મ થાય જે રીતે અહીંયા પરફોર્મ થતા હોય, અથવા આપણા ટ્રેડિશનલ ઓથેન્ટિક ગરબા એમાં નો મિક્સિંગ ઓફ બોલિવૂડ ઓર વેસ્ટર્ન મ્યુઝિક ઓર એનીથિંગ, ઓર બેસિકલી ઇટ્સ નોટ અ ડાન્સ ફેસ્ટિવલ,
એ માતાજીની આરાધના માટેનો એક તહેવાર છે અને કલ્ચર સાથે બહુ ડીપલી રૂટેડ. સો દેટ ઇઝ વન થિંગ. એન્ડ તમે જ્યારે ગુજરાતી ભાષાની વાત કરી તો અહીંયા એ ચર્ચા બહુ જ છે કે આપણી ભાષા આપણે ભૂલતા જઈએ છીએ. અંગ્રેજીમાં બોલવાનું અથવા એ આવડવું ઇઝ મસ્ટ, ધેન યુ નો ગુજરાતી. ઇઝ ઇટ ધી અધર વે રાઉન્ડ ધેર? હાઉ ઇટ ઇઝ? શ્યોર. જે પહેલો ગરબાનો છે એનો જવાબ આપું કે ગરબો મેં પહેલાં હમણાં કીધું ગરબા એ આપણો વારસો છે. અને મારી પર્સનલી પણ વાત કરું તો મને પણ ગળથુથીમાં ગરબા મળ્યા છે. અમારા કુટુંબમાં પપ્પા દાદી આ બધા લોકો ગરબા ગાતા હતા અને એ અમે સાંભળતા હતા. અને હવે જ્યારે લગ્ન કરીને ધોળકિયા પરિવારમાં છું તો એ પરિવાર પણ અમારો ગરબાવાળો છે. એટલે બંને બાજુથી અમને ગરબાનો વારસો અમારા ઘરમાં કહી શકાય. મને એ વારસો પછી હવે ત્યાં ગયા છે એ વ્યવસાય પણ બન્યો છે, પણ એ વ્યવસાય કરતાં વારસાની રીતે વધુ જળવાય છે, સચવાય છે અને એને અમે આગળ લઈ જઈએ છીએ. અને આ જ વસ્તુ હું અક્રોસ યુએસએ જોઉં છું કે જે બધા લોકો અહીંયા જે વર્ષો પહેલા જે અહીંયાથી મૂવ થયા હોય ને, ઘણી વખત અમે હસતા પણ હોઈએ છીએ કે વી આર ફ્રોઝન ઇન ટાઈમ. એટલે જે વ્યક્તિ જે સમયે મૂવ થઈ હોય ને એ જ સમય એમાં અટકી ગઈ હોય અને મગજમાં એ જ ભારત દેશ, એ જ બધું જે રિવાજો બધું એ બધું ત્યાં એ ફ્રીઝ થઈ ગયું હોય. એટલે પણ એનો ફાયદો હું જોઉં છું કેમ કે આપણા અમે જે ગરબા કરીએ છીએ ને, સ્પેશિયલી હું કરું છું મારી સાથે જે પાર્થ ઓઝાની સાથે, એટલે અમે જે ગરબા પાર્થ ગાય છે ગરબા એ સંપૂર્ણ ટ્રેડિશનલ ગરબા. અમે એક પણ માતાજીની સ્તુતિથી શરૂ થાય ગરબાની અને માતાજીની ધૂનથી ગરબા પૂરા થાય. અને એમાં ક્યાંય અમે કોઈ એવું બોલિવૂડનું ગીત કે એવું કાંઈ લેતા નથી. અગેન અમે નથિંગ અગેન્સ્ટ ઇટ, જે કરે છે જે લોકો મુંબઈમાં એમાં હવે થોડી પ્રથા છે એ લોકો, પણ અમને અમારી ઈચ્છા એવી છે કે અમે આને જાળવી રાખીએ અને અમને પૂરતા એટલો પ્રતિસાદ મળે છે એટલો સારો. કેમ કે અમને એવું લાગે ગરબા છે ને જ્યારે ગાઈએ ને ત્યારે એક ટ્રાન્સ આપણે વાતાવરણ જે આખું માતાજીનું જે એકદમ રચાય છે, હા, એમાં અમને એવું લાગે કે કઈ બીજું ગાઈએ ને તો એ ભંગ થાય છે. એટલે એ જરૂર અમને નથી લાગતી. અને ખાસ તે ત્યાં આગળ અમેરિકામાં અમને બીજો ફાયદો એ છે, જે મેં કીધું એમ કે ફ્રોઝન ઇન ટાઈમ વાળો, કે આજની તારીખમાં પણ વચ્ચે ગરબી કે વચ્ચે માતાજીની ત્યાં સ્થાપના થઈ હોય અને એને ફરતે બધા ગરબા રમે છે. પોતાના ઇન્ડિવિજ્યુઅલ સર્કલ્સ નહીં, કમ્પલસરી જેમ ગોળ થતું હોય અને સ્વેચ્છાએ. આ તમે કહો છો કમ્પલસરી, સ્વેચ્છાએ રમે બધા અને સરસ. હા, એવું કરે કે થોડા છોકરાઓ જે બધા યંગ હોય એ થોડા ફાસ્ટ હોય તો એ લોકો પણ બધા જ લોકો ગોળ બધા સર્કલમાં સરસ રીતે ફરે. છેલ્લે હા બધું સનેડો ગાય અને બીજું બધું ગાય ત્યારે આગળ આવે ને મજા પણ કરે. એવું નથી કે મજા નથી કરતા બધા, પણ એ જે મૂળ સ્વરૂપ છે ગરબાનું એ જળવાઈ રહ્યું છે. અને મોટા મોટા ગરબામાં, અમારા ગરબામાં ઘણી વખત તો 7-8 હજાર લોકો હોય, એ 7-8 હજાર લોકો આમ ગોળ ગોળ ફરતા અમને ઉપરથી અમે જોતા હોઈએ. બ્યુટીફુલ, અનબિલીવેબલ. અને ધેટ ગિવ્સ અસ એનર્જી ફોર ધ હોલ યર ઓલ્સો. કે એટલું સરસ વાતાવરણ. અને બીજું પૂજા, તમે જે સેકન્ડ જનરેશન થર્ડ જનરેશનની આપણે વાત કરીએ છીએ, દરેક છોકરાઓ, ભલે અમુક કુટુંબોમાં શું હોય ઘણા વર્ષો ઘણા ગુજરાતીઓ આફ્રિકા હતા, ત્યાંથી અમેરિકા આવ્યા છે, તો દરેક ઘરોમાં ગુજરાતી ભાષા મોટાભાગના સચવાય છે, પણ ન પણ સચવાય તો છોકરાઓ હજુ નાના હોય શીખતા હોય, એ બધા છોકરાઓ ગરબા જોડે ગાય. કેમ કે એવરી યર એ લોકોને ગરબા એ લોકો માટે એક પ્રકારનું કહેવાય ને કે પોતાનું સંસ્કૃતિ સાથે જોડાવાનું કારણ અને એક મજાનું પણ કે ભાઈ 3 જનરેશન અમે જોઈએ કે કિડ પણ હોય, એમના પેરેન્ટ્સ પણ હોય, એમના પેરેન્ટ્સ પણ હોય, આ 3 જનરેશન સાથે ગરબા રમતી હોય અને 3 જનરેશન ગાઈને રમતી હોય. અને એ જે જોવાની મજા છે ને, અમે એટલા ખુશ થઈને કે જો નાનો બાબુ આ ગાય છે, જો આ છોકરી આ ગાય છે. અને એકદમ અમે આઈ શુડન્ટ યુઝ ધ ટર્મ ABCD because our kids are, but that's true that those kids even sometimes એ લોકોને ગરબા બધા આવડે અને એ લોકોના કારના પ્લેલિસ્ટમાં ગરબા હોય. અરે વાહ. એક બાજુ ટેલર સ્વિફ્ટ ચાલતી હોય અને બીજી બાજુ ગરબા ચાલતા હોય. એટલે આ એ લોકોનું બંને એ લોકો. સો વી ડુ સી ધીસ. સો જે બીજો સવાલ જે પૂછ્યો ભાષા વિશે, તો એનો જવાબ આપું તો એમાં પણ છે ને હવે પેરેન્ટ્સ થોડાક અવેર વધારે થયા છે એવું મને લાગે છે. અને પહેલાંના છોકરાઓ કદાચ નહોતા પણ બોલતા, પણ એનું કારણ એ હતું કે એ લોકો પાસે એવી કનેક્ટિવિટી નહોતી. હવે ઇન્ટરનેટના માધ્યમથી ઘણું બધું આપણે જોડાણ થઈ શક્યું છે. એટલે હવે જે નવા 90sમાં જે લોકો ગયા છે ને ત્યાં, એ બધા એમના છોકરાઓ માટે પૂરતા પ્રયત્ન કરે છે કે એ લોકો મલ્ટીલિંગ્વલ હોય. અને ઘરોમાં ગુજરાતી જ બોલાતું હોય અને હિન્દી, ગુજરાતી અને ઇંગ્લિશ આ 3 ભાષા તો એમ કે આવડતી હોય, કેમ કે ફ્રેન્ડ સર્કલ હિન્દી ભાષી હોય. ઘણી વખત ઇવન બધા અમારા સાઉથ ઇન્ડિયન પણ ફ્રેન્ડ્સ હોય, તો ઇન્ફન મલ્ટીલેંગ્વેજ વાતાવરણ ત્યાં રચાય છે. અને ખૂબ પ્રયત્નો થાય છે કે મોટાભાગના, હવે હું અમારા સર્કલમાં તો આવડશે, મોટાભાગના છોકરાઓ ગુજરાતી બોલે છે. એટલે ભાષાનું પણ એટલું જ પ્રાધાન્ય હજુ
જળવાઈ રહ્યું છે. સો વેર ડુ દે લર્ન ઇટ ફ્રોમ? લેંગ્વેજ જે આપણે વાત કરીએ, એક તો ઇન્ટરનેટ થઈ ગયું કે ત્યાંથી કદાચ શીખી શકાય, એ સિવાય હા, મંદિરો પ્લેઝ અ બિગ રોલ. જે તે જગ્યાના ટાઉનમાં જે મંદિરો હોય ને એમાં એ લોકો ત્યાં સાંસ્કૃતિક બધા ક્લાસીસ ચલાવે, ભાષાને લગતા, સંગીતને લગતા, ડાન્સને લગતા આપણા, તો એ બધા ક્લાસીસ. અને ઓબ્વિયસલી પ્રાઇવેટ, જો મોટા શહેરો છે એમાં તો બધું પ્રાઇવેટ પણ ઘણું બધું થાય. સો મંદિરો છે ત્યાં આગળ એ બીકમ્સ અ કલ્ચરલ હબ. ઓકે, ઘણા બધા. અને એની અંદર પછી શનિ રવિ આવે ને એટલે બધા જાય, મંદિર જાય, છોકરાઓ ત્યાં ભાષા શીખે ને જમે ને પાછા આવે ને, એટલે આખું એક કનેક્ટિવિટીનું સેન્ટર પણ મંદિર બનતું હોય છે. અને ભાષા પણ ત્યાં જ શીખી શકાય એવું થાય. અને ઘરમાં પણ મને લાગે છે હવે બધા બોલે, પહેલાં જેવું નથી રહ્યું કે નથી બોલતા. ને એટલે પહેલાં જેવું, એટલે પહેલાં ઘણા તો બોલતા હતા પણ હવે વધુ એનું અવેરનેસ, મને એવું લાગે છે કે ગુજરાતી ભાષા તો બોલાય છે અમારે ત્યાં. ઇટ ઇઝ વેરી ઇન્ટરેસ્ટિંગ. તમે ઇન્ટરનેટની વાત કરી અને ઇન્ટરનેટ થ્રુ શીખવાની વાત કરી. આજના ઇન્ટરનેટના સમયમાં વેર દેર આર મલ્ટિપલ સોશિયલ મીડિયા કોન્ટેન્ટ ક્રિએટર, I have come across many of them from USA કે UK. So how do you see their role of keeping Gujarati culture alive abroad? Sure. અહીંયા સિવાયના. રાઈટ. સો ઇન્ફ્લુઅન્સર છે ને પૂજા, આપણે આમ જો આમ વિચારીએ ને તો શરૂ થયું જે ઓરિજિનલ લોકો ત્યાં ગયા હતા, જે લોકોએ ગુજરાતી સમાજની સ્થાપના કરીને, એ લોકો, રાઈટ. તો એ લોકો ઓરિજિનલ લોકો થયા કે જેમણે પહેલો પ્રયત્ન કર્યો. એ પછી હવે થોડા કમર્શિયલ બધા ગુજરાતી ઓર્ગેનાઇઝરો અમેરિકામાં ધીમે ધીમે બધા આવવા માંડ્યા. એ સેકન્ડ લેયર થયું. ત્રીજું અમે લોકો બધા જે પ્રમોટર છે કે જે કમર્શિયલી પણ એક તક ઊભી કરીએ છીએ કલાકારો માટે અને ઇવેન્ટ્સ માટે. અને હવે આ ઇન્ટરનેટના લીધે હવે ઇન્ફ્લુઅન્સર પણ એમાં જોડાયા છે. તો ઇન્ફ્લુઅન્સરનું મને એવું લાગે કામ જે છે એ અવેરનેસનું છે. અને એ લોકો બ્યુટીફુલી બધા, એટલું આપણને આનંદ થાય જ્યારે જોઈએ ત્યારે કે કેટલું સરસ અવેરનેસનું એક કામ કરતા હોય છે. અને અમે પણ, હું પણ એમ લોકો સાથે જોડાયેલી છું. અમેરિકામાં ઘણા બધા આપણા ગુજરાતી મૂળના ઇન્ફ્લુઅન્સર્સ છે કે જે સરસ કામ કરી રહ્યા છે. અને મેઇન સ્ટ્રીમમાં પણ ખૂબ નામ કર્યું છે લોકોએ, અમેરિકન મેઇન સ્ટ્રીમમાં પણ. એટલે એવા પણ છે. અને એ લોકોનું કામ હું એવું માનું છું કે અવેરનેસનું છે. જ્યારે કે આપણે કોઈ ઓર્ગેનાઇઝરનું ને પ્રમોટરની વાત કરીએ તો અમે લોકો ઇમ્પ્લિમેન્ટેશનનું કામ કરીએ છીએ અને ઇન્ફ્લુઅન્સર્સ છે એ અવેરનેસનું કરે છે. અને જ્યારે બંને સાથે મળીને કામ કરે ત્યારે એ બધી ઇવેન્ટ્સ પછી વધારે ખીલે હવે આજની તારીખમાં. અને યંગ જે બધા છે એ લોકો સાથે કનેક્ટ કરવા માટે સોશિયલ મીડિયાથી તો ઉત્તમ માધ્યમ કોઈ છે જ નહીં. આજે આપણે પણ અહીંયા સોશિયલ, આઈ એમ ગ્લેડ, રાઈટ, કે અત્યાર સુધી આટલા વર્ષ થઈ ગયા તો મને અહીંયા આવું ત્યારે આવો મોકો નથી મળ્યો હજુ. એટલે આઈ એમ વેરી મચ ગ્લેડ ધીસ સોશિયલ મીડિયા, ધારો કે રેડિયો સિટી એટલું સરસ કામ કર્યું, યુ આર ડુઈંગ સચ અ ગુડ વર્ક. સો ઇટ્સ અ વન્ડરફુલ એન્ડ યુ આર બિંગ અ બ્રિજ બિટવીન બોથ, રાઈટ. બીકોઝ યુ સી અમારા જેવા પ્રમોટરને તમે બોલાવો છો, તમે ઇન્ફ્લુઅન્સરને બોલાવો છો, અમે બધાને જોડવાની કડી તરીકે. સો બેઝિકલી અમારો ગોલ એક જ છે, ગુજરાતી સંસ્કૃતિ, ગુજરાતી કલ્ચરને અલાઈવ રાખવું, વેધર ઇન ઇન્ડિયા ઓર મે બી ઇન USA. સો હવે આપણે ગુજરાતી કલ્ચરની વાત કરીએ. આઈ નો દેટ યુ ઓલ્સો વર્ક ફોર સાઉથ ઇસ્ટ એશિયા ના આખા રિજનને લગતી પ્રવૃત્તિઓ પણ તમે કરો છો. વોટ ઇઝ દેટ? સાચી વાત છે. સો હું જ્યાં રહું છું, અપસ્ટેટ ન્યુયોર્ક કહેવાય છે. અને એની અંદર આખા ન્યુયોર્કમાં, હવે તો હું બીજા બધા સ્ટેટમાં પણ કામ કરું છું. તો સાઉથ ઇસ્ટ એશિયાનું એશિયન જે કલ્ચર આપણે કહીએ તો એશિયન કલ્ચરને ત્યાં આગળ એક એ ડાયસ્પોરાને રેકગ્નિશન મળ્યા કરે. અને એ ડાયસ્પોરા પણ એઝ એન એશિયન ડાયસ્પોરા ઓલ્સો બધા ભેગા થઈ અને ત્યાં આગળ એક કનેક્ટિવિટી એમની પણ રહે. એવા ઘણા બધા ફેસ્ટિવલ્સને બધું ત્યાંની ગવર્મેન્ટ પણ આયોજન કરે છે. ઓકે. એટલે ત્યારે સ્ટેટ ગવર્મેન્ટ જે હોય તો એ સ્ટેટ ગવર્મેન્ટ છે. અત્યારે હું એક ખાસ મેમોરલ આર્ટ ગેલેરી છે ન્યુયોર્કની, તો એ ગેલેરી એવરી યર મે મહિનાની અંદર એશિયન પેસિફિક હેરિટેજ મંથ સેલિબ્રેશન ઉજવે છે અને એના માટે ખાસ દિવસ ફાળવે છે. તો એ દિવસના હું આખું એનું ઓર્ગેનાઇઝ જે થાય છે એ બધું જ હું જોઉં છું. અને એની અંદર અમે લોકો શું કરીએ કે ચાઇનીઝ હોય, થાઈલેન્ડથી હોય, વિયેટનામથી હોય, નેપાળથી હોય, બાંગ્લાદેશથી હોય, પાકિસ્તાનથી હોય, ઓબ્વિયસલી આપણું ઇન્ડિયા તો મોખરે હોય છે દરેક કામમાં, એટલે ઇન્ડિયાથી હોય. તો આ બધા કલાકારો ભેગા થાય ને, આર્ટિસ્ટ, એટલે પેઇન્ટિંગ પણ હોય. અમે ગયા વર્ષે ખાસ એક પેઇન્ટરને ઇન્ડિયાથી ત્યાં બોલાવ્યા હતા અને એમણે ખૂબ સરસ ગેલેરીમાં એ લોકો આખું એક પેઇન્ટિંગ કર્યું હતું. સો આખા દિવસ સવારથી શરૂ થાય અને બધી અગેન ઓલ કિડ્સથી હોય, મોટા પણ હોય, બધા જનરેશનના લોકો. એટલે વી લાઈક ટ્રાય એન્ડ બ્રિજ ગેપ બિટવીન જનરેશન્સ એન્ડ કલ્ચર્સ. ઓકે, રાઈટ. કેમ કે બધી પેઢીના લોકો ભેગા થાય છે અને જુદા જુદા એશિયન કલ્ચરના. અને પછી અંદર પાછી સમજણ એ કે ભાઈ તમારું, અચ્છા, આ જે આપણું ઘણા અને સામ્યતા હોય છે. કોઈ ઇન્સ્ટ્રુમેન્ટ હોય ને તો એમાં પણ ઘણી સામ્યતા હોય. એટલે એ લોકો લઈને આવે છે, ધારો કે ડલ્સીમર લઈને આવ્યા છે તો આપણું સંતૂર છે. તો એવા આપણે, અચ્છા, અમારે ત્યાં તો આ વાદ્ય છે, તમારે ત્યાં આ વાદ્ય છે. તો એવું એક ઇન્ટરેક્શન
એક્સપ્રેશનનું એક આખું પ્લેટફોર્મ સરસ ત્યાં Beautiful. ક્રિએટ થાય છે. અને બીજું ન્યુયોર્ક સ્ટેટ ફેર થાય છે. સિરાક્યુઝ કરીને ગામ છે, ત્યાં બહુ જ મોટું ગ્રાઉન્ડમાં ખૂબ લાખો લોકો દિવસના આવે અને એની અંદર એ લોકો એક આખું એક સ્ટેજ ફાળવે છે માત્ર એશિયન કલાકારો માટે. અચ્છા. તો એ પણ પછી એના સિવાય પાર્થ ઓઝાની સાથે અમે બલૂન ફેસ્ટિવલ કર્યો હતો કે Right. જે અગેન ઇટ્સ બધા જ ઓડિયન્સ હોય. અને છે ને એક બહુ સરસ છે, ત્યાં ભાષાનો બાદ નથી અમે જોતા. એટલે Okay. અમારા ઘણા કાર્યક્રમ ઇવન ગરબામાં તો ચાલો ડાન્સ માટે ને એ માટે પણ આવે છે, પણ ઇવન સાંભળવા માટે પણ ઇન્સ્ટ્રુમેન્ટલ હોય, ઇવન ગાવાનું પણ અમે લોકો હિન્દી ગુજરાતી બધું ગાઈએ છીએ તો અમારું ઓડિયન્સ બધું ડાયવર્સ જ હોય. ઓકે. નોટ નેસેસરીલી કે ખાલી આપણે ગુજરાતી જોવા આવ્યા કે ઇન્ડિયન્સ પણ ખાલી આવ્યા, બધા આવે મ્યુઝિકને મ્યુઝિક માટે એન્જોય કરે છે અને એપ્રિશિએટ થાય કે આ તમારું કલ્ચર છે, અમારું કલ્ચર છે, અને આપણે થાય. એટલે ખૂબ સરસ વાતાવરણ થતું હોય છે અને આઈ એમ ગ્લેડ દેટ આઈ કેન બી પાર્ટ ઓફ દેટ. અને એક થોડુંક કરી શકીએ છીએ કાંઈક, એનો પણ આનંદ છે 100%. રાઈટ. સો મને આમાં બીજી એક બે વસ્તુ મગજમાં આવે છે કે અહીંયાનું કલ્ચર ત્યાં અલાઈવ રાખવું અને એના માટેના પ્રયત્નો અને ત્યાંના કલ્ચરની સાથે આનો સમન્વય. સો ઇઝ ઇટ રિયલી વેલ એડોપ્ટેડ આપણું કલ્ચર ત્યાં? વેલ એડપ્ટેડ, યસ એન્ડ નો બોથ. કેમ કે અવેરનેસ હવે આટલા બધા હોય એટલે સતત કામ તો કર્યા જ કરવું પડે. એમ કે જેમ છોકરાઓ મોટા થતા જાય એમ એ લોકોને જો એ એક્સપોઝર ન મળે તો ન શીખે. એટલે સતત કામ જરૂરી છે. અને એડપ્ટિવિટીમાં મેં પૂજા એક વસ્તુ કે મેં સ્કૂલમાં ત્યાંના અમારો જે ટાઉન છે એના સ્કૂલમાં પણ મેં શિક્ષક તરીકે કામ કર્યું છે. અને એટલે હમણાં જ મેં એ નોકરી છોડી. લેમનની ભાષામાં નોકરી છોડી. પણ ખાસ આ જ વસ્તુ કે મને છે ને જાણવા માટે, કેમ કે મને ફેસિનેટ થ્રુ કલ્ચર એન્ડ ઓલ રાઈટ. એટલે છોકરાઓને બાર હું ક્લાસીસ ચલાવતી હતી સંગીતના ને બધું, તો મને બહુ બાળકો સાથે કામ. અને આઈ થિંક ઇફ યુ રિમેમ્બર બેક ઇન ધ ડેઝ આઈ વોઝ યુઝ ટુ વર્ક વિથ કિડ્સ હિયર ઓલ્સો ઇન અમદાવાદ. દીપેશભાઈ દેસાઈના ત્યાં, અને દેટ્સ હાઉ વી ઓલ્સો ન્યુ ઈચ અધર. સો ત્યાં પણ એ વસ્તુ ચાલુ રાખી. અને સ્કૂલમાં પણ મેં કામ કર્યું. સ્કૂલમાં અમને છે ને એવરી યર કલ્ચરલ ફેર ઓર્ગેનાઇઝ કરવાનું કે તમે લોકો કલ્ચરલ કપલ ઓફ જે અમારા સાઉથ એશિયન કહો કે ઇન્ડિયન કહો કે અને બધા ભેગા થાય, પણ અમને ખાસ એનું સોંપે વધારે કામ. તો અમે દર વખતે બધું આપણા પ્રોપ્સ ને બધું લઈને જઈએ. ચણિયાચોળી પણ હું લઈને જાઉં, ઓઢણી લઈને જાઉં, બંગડી લઈને જાઉં. તો છોકરાઓ હશે આવે, સરસ એ બધું પહેરે, ફોટા પડાવે, ખૂબ ખુશ થાય. અને અમે એનું નોટ જસ્ટ કે પણ છે ને બંને વસ્તુ જરૂરી છે. બાહ્ય દેખાવનું કલ્ચરનું એક ક્યાંક ઇન્ટ્રોડક્શન એક ફેસિનેશન સાથે પણ જોડાય, અને પછી ધીમેકથી અમે ઓલું ટેબલ બતાડે કે જાય જઈને વાંચ્યા હોય એના બધી માહિતી લખી છે, તમે આજે કરી રહ્યા છો એની એમ. એટલે પહેલા એમને આમ ઓલું કહેવાય ને કે અમે ધીમેકથી આ બધું આમ કલર બ્રાઇટ કલર્સ બતાવીને થોડાક અંદર એ લોકોને ખેંચીએ અને પછી એક જાઓ ભારત વિશે વાંચ્યા હોય. અને દરેક દેશનું એવી રીતે ટેબલ હોય. સો એડેપ્ટિબિટ લાઈક બધા આવે છે, પ્રેમથી જુએ છે અને છે. રાઈટ. આપણે છે ને ઘણી વખત પોલિટિક્સમાં અને એમાં બીકોઝ દેર મલ્ટિપલ ફેઝિસ, લાઈક ફેઝિસ ઓફ લાઈક તમે શેની સાથે એન્ગેજ થાવ છો એ મહત્વનું છે. એટલે હું તો એવું માનું કે પોઝિટિવ એન્ગેજ થવાનું, અને જે પણ વાતાવરણ હોય એમાં આપણું સારું હોય એ લેવાનું અને આપવાનું. રાઈટ. બંને. રાઈટ. સો આઈ ડેફિનેટલી સી અ પોઝિટિવ સાઇડ ઓફ ઇટ, એન્ડ લોટ ઓફ આઈ મીન લોકો ખૂબ જ ખુલ્લા મનથી દિલથી સ્વીકારે છે અને એક્સચેન્જ પણ કલ્ચરનો પ્રેમથી કરે છે. ધીસ ઇઝ બ્યુટિફુલ એન્ડ આઈ થિંક ધીસ ઇઝ વન થિંગ દેટ વી મસ્ટ ગ્રાસ્પ. ઓલ્સો મને એક સવાલ પૂછો છે, કારણ કે તમે એમ કહો કે બાળકો સાથે પણ ઘણું કામ કર્યું છે ને એવું બધું. વાય ડુ યુ થિંક આ જરૂરી છે દરેક દેશના બાળકો માટે કે એમનું પોતાનું એમનું જે ઓરિજિન છે, હવે એમનું ઓરિજિન તો નહીં બિકોઝ દે આર બોર્ન એન્ડ રેઝ ધેર, પણ જ્યાંથી એમના મૂળિયા આવે છે એનું કલ્ચર જાણવું એ કેમ જરૂરી છે? કારણ કે હવે તો તમે સાવ બીજા દેશમાં છો, પ્રોબેબલી જો અહીંયા સાથે કનેક્શન ના હોય તો તમે ત્યાંના જ છો અને ત્યાં જ, પણ તો આ જરૂરી કેમ છે આખી એક્સરસાઇઝ? સો જો પહેલું મારે દીકરો છે અત્યારે 13 વર્ષનો, તો એને હું સમજાવતી હું ને એવી રીતે હું વાત કરીશ કે શું છે એમાં કે મૂળ આપણે જ્યાંના છીએ અથવા તો આપણા પેરેન્ટ્સ જ્યાંના છે એ મૂળ આપણી પાસેથી કોઈ લઈ ન શકે. કેમ કે જ્યાં સુધી અગેન કે આપણો દેખાવ ભારતીય હોય, આપણે ભાઈ અમે લોકો અહીંયાથી આવ્યા હોય એટલે અમે તો ઘરમાં રોટલી દાળ ભાત શાક જ બનાવવાના છીએ. ભલે એમાં પાસ્તા ઉમેરાઈ ગયા, બર્ગર ઉમેરાઈ ગયા 2 દિવસ, પણ 3 દિવસ તો એ ખાવાના જ છીએ. તો એ જે બાળક ઘરમાં હોય એ પણ એ ખાવાનું જ છે. એટલે તમે એને આપણે જાણતા અજાણતા એ જોડાયેલો તો છે જ. હવે એ જોડાયેલો છે તો એ જ્યારે બહાર જાય ત્યારે ઓબ્વિયસલી જ્યાં મોટા થયા હોય, જન્મ્યા હોય, એ વાતાવરણ એ લોકોએ એડપ્ટ કર્યું હોય, પણ સાથે સાથે આ જે ઘરનું પોતાનું વાતાવરણ એ પણ એમનામાં હોય. એટલે દે વિલ સીક અ પીપલ હુ આર અલાઇક. રાઈટ. અને એ જે એ લોકોએ ભાઈ મમ્મીના હાથનું કંઈ ખાધું હોય એ આખી જિંદગી ભૂલાવાનું તો નથી જ. એટલે એ લોકો એ શોધવાના જ. રાઈટ. આપણે ઇટ્સ અ નેચરલ ઇન્સ્ટિંક્ટ, રાઈટ, કે આપણે જ્યાંથી આપણું મૂળ હોય એની સાથે આપણે જોડાવાના પ્રયત્ન
કરવાના. અને જો એ સરખા ના થાય ને ત્યારે પછી એક પર્સનાલિટી જે ક્રિએટ થાય ને એ સમટાઈમ્સ લોસ્ટ પર્સનાલિટી. અમે ઘણા એવા છોકરાઓને મળતા હોય કે લોકો ન અમેરિકન હોય ન ઇન્ડિયન હોય ને લોસ્ટ હોય એમ. એટલે એની બદલે જો બંને કલ્ચરનો પોઝિટિવલી કે આપણે આને પણ ખૂબ સર આપણે દિવાળી ખૂબ સરસ ઉજવીએ છીએ પણ આપણે ક્રિસમસ પણ સરસ તો એ બંને થાય ને તો એ જે ઉછેર જે હોલસમ જે ઉછેર મળે છે ને એ એટલો સરસ મળે છે કે એ વ્યક્તિ બહાર જઈને કોન્ફિડન્સ સાથે ક્યાંય પણ જાય ત્યારે ક્યાંય પાછી ના પડે. કેમ કે એનો વારસો પણ એનો સમૃદ્ધ છે અને એ જે રહે છે એ વાતાવરણમાં કમ્ફર્ટેબલી કે હું આ દેશ ધારો કે અમેરિકન છે તો હું અમેરિકન છું અને હું ઓરિજિન ઇન્ડિયન છું તો અમે બંને આઈ બ્રિંગ બોથ સાઇડ ઓફ માય પર્સનાલિટી ફોરવર્ડ રાઈટ. સો એ ખૂબ અને એનું હવે આપણે બધા કેમ કે છે ને ઘણા મિસકન્સેપ્શન અમેરિકા વિશે પણ છે આટલું બધું એના પછી પણ કે અમેરિકામાં એમ કે આપણા અમેરિકન આમ પણ એવું નથી. ત્યાં ઇટ્સ અ ડાયવર્સ કન્ટ્રી. બધા જ ઇમિગ્રન્ટ્સ ભેગા થયા છે જુદા જુદા દેશોના એટલે ત્યારે તો એ વધુ જરૂરી બની જાય છે. એટલે ભારત દેશમાં આપણે ભારતીય પ્રૂવ કરવાની જરૂર નથી પડતી. આપણે બધા ભારતીયો જ છીએ પણ ત્યાં આવીને એમ થાય કે હું અમેરિકન છું પણ આ મારી આ સાઈડ આ પણ છે. એટલે એ વધુ જરૂર છે રાઈટ ઘણી વખત. એટલે મહત્વનું બની જાય કે તમે આપણો જે વારસો છે સંસ્કૃતિ છે આપણું જે કલ્ચર છે એ જો તમે સરસ રીતે જો કન્વે કરી શકતા હો આપણા તો એ લોકોને ઇટ વિલ હેલ્પ ધેમ ટુ ગ્રો અને અગેન ટેક ઇટ ફોરવર્ડ ઓલ્સો. અધરવાઇઝ જે એ દેશ બીજા આટલા દેશો 20 આટલા ગુજરાતીઓ તો 50, 60, 70 વર્ષથી વસ્યા છે રાઈટ. હવે હું 20 વર્ષ પહેલા ગઈ તો કોઈ એ લોકોએ કંઈ કર્યું જ ના હોત તો હું જતો મને રાઈટ. એટલે એ ચાલુ રહેવું જોઈએ. એટલે એ ચાલુ રહે છે અને ત્યાંના છોકરાઓને પણ આપ્યા કરીએ છીએ અને એ લોકોએ પણ આપવાનું એવું અમે લોકોએ અપેક્ષા રાખીએ છીએ. વેરી નાઇસ. ઓકે ચલો ટુવર્ડ્સ ધી એન્ડ ઓફ આર કન્વર્સેશન મને એમ લાગે છે કે અમુક વસ્તુ એવી છે તમને એમ લાગે છે કે ઇટ ઇઝ બેટર દેન પ્રોબેબલી વી કેન અડોપ્ટ ઇટ હિયર અને અહીંયાની એવી વસ્તુઓ જે ત્યાં અડોપ્ટ થઈ શકે હજી પણ અકોર્ડિંગ ટુ યુ. ઘણી વખત મને એમ થાય કે અહીંયા આવીએ ત્યારે અહીંના થઈને રહીએ ને અહીંનું જે છે એને એપ્રિશિએટ કરીએ ને ત્યાં આવો ત્યારે તમે ત્યાંના થઈને રહો ને ત્યાંનું જે છે એપ્રિશિએટ કરો. હા અમે ઘણી વખત આપણે ત્યાં બોલાઈ જાય અમુક વસ્તુઓ પણ મને મજા તો પોતપોતાનું સાચી રાખવામાં છે એવું મને લાગે છે. કોઈને સલાહ મસ્તીએ આપવી નહીં અને ચર્ચામાં પણ પડવું નહીં કેમ કે આપણું કામ બધું જાળવી રાખવાનું છે કાંઈ આમાં એને છંછેડવાનું નથી. સ્માર્ટ વે ઓફ આન્સરિંગ ધીસ બટ એનીવે ના પણ એટલે બધું સારું બાળકો માટે ડેફિનેટલી કે અહીંના જે લોકો છે એ લોકો પણ હવે ગ્લોબલ વાતાવરણ થઈ ગયું એટલે ડેફિનેટલી આપણને એમ થાય કે એક ગ્લોબલ અપ્રોચ સાથે જો બધા જ ચાલે ને ત્યાં અમેરિકાના લોકો પણ ગ્લોબલ અપ્રોચ સાથે ચાલે કે આખી દુનિયા હવે એવું નથી કે આપણે આમ અલગ છીએ કે હવે તો સુપિરિયર જેવું રહ્યું નથી પણ હજુ પણ ક્યારેક હું મીડિયામાં હું સાંભળું છું ક્યારેક કોઈક જગ્યાએ રાઈટ કે દે થિંક દેટ યસ્ટરડે હું ક્યાંક કાર્યક્રમમાં ગઈ તો કોઈ બોલતું હતું કે ઓ આપણે તો અમેરિકા કરતાં બેટર થઈ શકીએ એમ છે. શા માટે આપણે કોઈનાથી બેટર થવાની વાત કરીએ છીએ રાઈટ. બધા આપણા બધા પોતપોતાનું આપણે સરસ સાચવીને સરસ રહીએ અને સાથે બેટર થવા કરતાં સરસ બધા ઇક્વલી યુ નો આપણું જે આપણે સાચવીને સો દેટ્સ હાઉ આઈ સી ઇટ અને લેટ્સ એક્સચેન્જ ઇટ કલ્ચરલ એક્સચેન્જ નહીં કલ્ચરલ કરો દરેક પ્રકારના એક્સચેન્જ. સો આ એક મારું આ મંતવ્ય છે. બ્યુટીફુલ. થેન્ક યુ વેરી મચ રુજુતા ફોર જોઈનિંગ અસ ટુડે. ખૂબ મજા પડી તમારી સાથે વાત કરીને અને બહુ એક આખો અલગ એંગલ સમજ પડી ઓફ ધ કલ્ચર જે તમે ત્યાં જીવંત રાખવાની કોશિશ કરો છો. સો થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ ફોર ઇન્વાઇટિંગ મી અને થેન્ક યુ ફોર કનેક્ટિંગ મી વિથ આપણા ગુજરાતના ગુજરાતી ઓડિયન્સ સાથે. એટલે એક આ મારા માટે પણ ખૂબ જ સરસ તક બની ગઈ છે અને આઈ વુડ લવ ટુ સે કે ગુજરાતીઓને આપણા કે અમને પણ અમેરિકાથી જે અમે ગુજરાતી કલ્ચર સાચવી રાખીએ છીએ એની સાથે તમે પણ જોડાયેલા રહો અને એનું સારું સારું બધું કર્યા કરો તો અમને પણ ત્યાં મળ્યા કરે. સો થેન્ક યુ અગેન. થેન્ક યુ. થેન્ક યુ.